નમસ્કાર મિત્રો, હું છું રોહિત ભુવા. આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી ઓનલાઈનમાં. મિત્રો, તો આજે આપણે વાત કરીશું કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનીના વળતર રૂપે જે સહાય પેકેજ જાહેર કરવામાં આવેલ છે તેના વિશે. તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અવનવી માહિતી તમારા સુધી મળતી રહે. તો ચાલો મિત્રો, જોઈએ આપણે કમોસમી વરસાદથી થયેલા નુકસાનની રાહત પેકેજ સરકારે કઈ રીતે ખેડૂતોને મદદ કરેલી છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે મળીને આ વખતે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે, જે ઐતિહાસિક સહાય પેકેજ છે. આ સહાય યોજનામાં SDRFના 6,429 કરોડ અને રાજ્ય સરકારના 3,386 કરોડ એમ કુલ મળીને 9,815 કરોડ, લગભગ 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કરેલું છે, જેમાં ખેડૂતોને તમામ પ્રકારના વાવેતર જેમ કે મગફળી, સોયાબીન, કપાસ તમામને સહાય ચૂકવવાની થશે. ત્યારબાદ આ વાવેતર વિસ્તારમાં પિયત અને બિનપિયત તમામ ખેડૂતોને આવરી લેવામાં આવેલા છે, જેમાં 16,500થી વધારે ગામોને નુકસાની થયેલ હોય તો તે તમામ લોકોને વળતર ચૂકવવાનું રહેશે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 22,000 રૂપિયા અને વધુમાં વધુ 2 હેક્ટર દીઠ 44,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. અને આ અરજી ખેડૂતોએ ઓનલાઈન કરવાની રહેશે. જેમાં વાત કરીએ તો આપણે 7/8 આધાર કાર્ડ અને બેંકની પાસબુક લઈ અને વીસી ખાતે ગ્રામ પંચાયતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને તાત્કાલિક તેનું જે 44,000 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં સરકાર ચૂકવશે, તાત્કાલિક ખેડૂતોના ડીબીટી માધ્યમથી ખાતામાં જમા કરવામાં આવશે. ગુજરાત સરકારે ખેડૂતોને 10,000 કરોડની સહાય સાથે સાથે 15,000 કરોડની ટેકાના ભાવે મગફળી, સોયાબીનની ખરીદી કરી અને ઉદાર દિલે ખેડૂતોના પડખે ઊભી રહી છે. આમ ખેડૂતોને સીધા જ પોતાના ખાતામાં સહાય સરકાર ચૂકવશે. તો આવી અવનવી માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ જરૂર કરજો.